તો વિદ્યાર્થી મિત્રો, નષ્ટ સમીકરણમાં આપણે આગળ જવાનું છે. ફરીથી એકવાર જોઈ લો આ નષ્ટ ઇક્વેશન. આના પરના ક્વેશ્ચન્સ છે. હવે તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ છે mg plus 2 0.01 molar concentration salt bridge and Sn plus 2 0.1 molar concentration oblique Sn. અહીં mg નો ઓક્સિડેશન પોટેન્શિયલ આપવામાં આવ્યો છે. નો પણ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે અને ઈસેલ શોધવાનું કીધું છે. એક્ઝામ્પલ ગણવા માટે સૌથી પહેલા ઈ સ્ટાન્ડર્ડ સેલ, ઈ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન ઓફ એનોડ માઇનસ કેથોડ એટલે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ, કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. તો 2.20 ઈ સ્ટાન્ડર્ડ સેલ. હવે ફોર્મ્યુલા મૂકીએ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ સેલ 0.059 બાય n log of anodic concentration upon cathodic concentration. તો 2.20 minus 0.059 by 2 ઇલેક્ટ્રોન 2 મોલ ઇલેક્ટ્રોનની હેરફેર છે, log of anodic concentration upon cathodic concentration. તો E cell is equal to 0.0295 log of આ થઈ જશે 10⁻² અને 10⁻⁻1 એટલે અહીંયા થઈ જશે 10⁻⁻1 અને ત્યારબાદ એનું સાદુરૂપ આપી ઈ સેલ ઇઝીલી મેળવી શકાશે. નષ્ટ ઇક્વેશનમાં વિદ્યાર્થી મિત્રો આ એક બીજો પણ એક ઓબ્જેક્ટિવ આવો છે, એકવાર પૂછાયેલો પણ છે એક્ઝામમાં, તો ધ્યાનથી જોઈ લો. Mg2 plus x molar concentration with the salt bridge, Fe plus 2 0.01 molar concentration oblique Fe solid. આ સેલ આપેલો છે અને ઈ સેલની વેલ્યુ તમને આપી દેવામાં આવી 1.92 વોટ. તો ફાઇન્ડ આઉટ x. અહીંયા mg માટે ઓક્સિડેશન પોટેન્શિયલ છે 2.36 વોલ્ટ આપેલો છે આપણને અને ઈ સ્ટાન્ડર્ડ ઓફ Fe plus 2 is already given 0.44 વોલ્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ કરીએ ઈ સ્ટાન્ડર્ડ સેલ. So formula E standard oxidation of anode minus cathode. So E standard cell is equal to magnesium આપણે એનોડ તરીકે લીધો છે અને Fe ને કેથોડ તરીકે. So E standard cell is equal to 2.36 minus 0.44. So we'll get E standard cell is equal to 1.92 volt. હવે નષ્ટ ઇક્વેશન મૂકીએ. E cell is equal to E standard cell 0.059 by n log of anodic concentration upon cathodic concentration. આપણને 1.92 આપ્યું છે, આપણને લાવે 1.92, 2 મોલ ઇલેક્ટ્રોન છે. log of anodic concentration upon cathodic તમને 10⁻² આપેલી છે. તો 0 થઈ જશે. આ
0 is equal to minus 0.0296 or 5 log of x into 10 raised to 2 અને એમ લઈશું તો log of x into 10 raised to 2 equal to 0. તો આપણે લખી શકીએ log of x into 10 raised to 2 equal to log of 1. So we can write x into 10 raised to 2 is equal to 1. So simple x is equal to 10 raised to minus 2 થશે. આ રીતે નષ્ટ સમીકરણનો ઉપયોગ કરી આપણે ઈ સેલ એટલે કે કોષ પોટેન્શિયલ ગણી શકીએ છીએ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અને કોમ્પિટિટિવ લેવલમાં પૂછાયેલો છે. ધ્યાનથી સમજીએ. PT H2 1 bar pressure H plus X molar is given concentration. जो oxidation potential of H2 0.59 વોલ્ટ હોય તો સોલ્યુશનની pH શોધો. આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે pH ની ફોર્મ્યુલા છે માઇનસ log of H plus to the base 10. તો આપણે H plus ની કોન્સન્ટ્રેશન મેળવી લઈએ કે જે અહીંયા x મોલર આપી છે તો આપણને pH મળે. એટલે અલ્ટિમેટલી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે H પ્લસ ની કોન્સન્ટ્રેશન એટલે કે x. તો અહીંયા આપણે જોઈએ આ આપણને એનોડ અર્ધકોષ આપ્યો છે તો એનું ઓક્સિડેશન જોઈએ તો પણ હાફ H2 will gives H plus plus ઇલેક્ટ્રોન. હવે આ બિન પ્રમાણિત અર્ધકોષ કહેવાય. તો એના માટે બી નન્સ ઇક્વેશન આપણે થિયરીમાં ભણ્યા હતા. E of H2 oblique H plus is equal to E standard of H2 oblique H plus minus 0.059 by n log of H plus concentration by product. પણ પ્રોડક્ટ તરીકે ગેસ છે સોરી રિએક્ટન્ટ છે તો રિએક્ટન્ટ તરીકે તો ગેસ છે તો ગેસ માટેની કોન્સન્ટ્રેશન એટલે એનું પ્રેશર. હવે આ તમને આપ્યું છે 0.59 અને ઇન્ટરનેશનલ લેવલે 0.0 આપણે એક્સેપ્ટ કરેલું છે. 1 મોલ ઇલેક્ટ્રોનની આપણે બતાવી છે અહીંયા રિએક્શન. H પ્લસ કોન્સન્ટ્રેશન તો આપણી પાસે છે નહીં અને 1 બાર આપ્યું છે. સો 0.59 is equal to minus 0.059 log of H plus. તો 0.59 by 0.059 is equal to minus log of H plus. So minus log of H plus is equal to 10. Or minus log of H plus એટલે જ pH. So here pH will be 10. તો આ પ્રકારે નન્સ્ટ ઇક્વેશન પરના એક્ઝામ્પલ્સ આપણે ગણી શકીએ છીએ. હવે એક્ઝામ્પલ જોઈએ છે સાંદ્રતા કોષ કોન્સન્ટ્રેશન સેલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એના ઓબ્જેક્ટિવ્સ જોઈએ. તો સૌથી પહેલા સાંદ્રતા કોષની એકવાર ડેફિનેશન અથવા તો એક ઉદાહરણ જોઈ લઈએ. સપોઝ કે CuCu પ્લસ 2 Cu plus 2 Cu
0.01 મોલર અને 0.1 મોલર. આને આપણે સાંદ્રતા કોષ કહીશું, જેમાં બંને બાજુ ધ્રુવો સરખા હોય પણ દ્રાવણોની સાંદ્રતા અલગ અલગ હોય. લેફ્ટ સાઈડ ઓછી સાંદ્રતા, રાઈટ સાઈડ વધારે સાંદ્રતા હોય. અને આનું ઈ સેલ શોધવાનું કે તો નન્સ્ટ ઇક્વેશન પ્રમાણે આપણે ફોર્મ્યુલા તો મૂકી દઈએ 0.059 log of એનોડિક કોન્સન્ટ્રેશન અપોન. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સિમ્પલ વસ્તુ છે કે ઈ સ્ટાન્ડર્ડ સેલ તો 0 થશે, કારણ કે બંને ધ્રુવો સરખા છે, એટલે બંનેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા તો મેળવવાની વૃત્તિ સેમ થશે. અહીંયા તમે જોઈ શકો છો 2 મોલ ઇલેક્ટ્રોનની હેરફેર છે. એનોડિક કોન્સન્ટ્રેશન અને આ કેથોડિક કોન્સન્ટ્રેશન. So E cell is equal to minus 0.029, 5 or 6 log of 10 raised to minus 1. So E cell is equal to 0.0295. તો વિદ્યાર્થી મિત્રો, સાંદ્રતા કોષના જે એક્ઝામ્પલ્સ આવશે એ એક્ઝામ્પલ્સ કમ્પેરેટિવલી ઇઝી હશે, કારણ કે એમાં ઈ સ્ટાન્ડર્ડ સેલ આપણે 0 જ લેવાનો હોય છે, કારણ કે બંને ધ્રુવો એક સરખા હોય છે. એનોડ અને કેથોડ બંને ધ્રુવો ઇક્વલ જ હોય છે. એટલા માટે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ નજર કરીએ. એક સારો ઓબ્જેક્ટિવ છે, એક સારો દાખલો જોઈ લઈએ. એવું પૂછ્યું છે કે pH ઇઝ ઇક્વલ ટુ 10 ધરાવતા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો થાય. તો પહેલા જોઈએ, અહીંયા pH is equal to minus log of H plus concentration to the base 10 is equal to given 10. So H plus concentration will be 10 raised to minus 10 molar. હવે સપોઝ કે મારે E of H plus H2 મેળવવું છે. આ મેળવવું છે રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવવો છે. તો એના માટે મારે રિડક્શન પ્રોસેસ લખવી જોઈએ પહેલા, અને એના પરથી હું નેક્સ્ટ ઇક્વેશન બનાવું. E of H plus oblique H2 is equal to E standard of H plus oblique H2 0.059 by n log of નિપજ ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો E of H plus oblique H2 is equal to ઇન્ટરનેશનલ લેવલે આ 0.0 વોલ્ટ, 0.059 by 1 log of વાયુ છે નિપજ તરીકે, એટલે એનું દબાણ એટલે એની કોન્સન્ટ્રેશન, અને અપોન H પ્લસ કોન્સન્ટ્રેશન. So H plus by H2 minus 0.059 log of 1 upon 10 raised to minus 10 is equal to log of 10 raised to 10. तो E of H plus H2 is equal to minus 0.59 volt થશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ એક એક્ઝામ્પલ લઈએ. એક સેલ આપ્યો છે Zn ઓબ્લિક Zn plus 2 1 મોલર.
Cu+2 1 molar Cu solid. આ પ્રકારનો કોષ છે. તમને ઈ સ્ટાન્ડર્ડ સેલ આપી દેવામાં આવ્યો 1.10 વોલ્ટ અને તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે સંતુલન અચળાંક કે ઓર કેસી. તો સૌથી પહેલા જો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા સંતુલનમાં હોય તો આપણે 11th માં ભણ્યા હતા કે પ્રક્રિયા આગળ ના વધતી હોય તો એના વોલ્ટેજ ના મળે એટલે ઈ સેલ તો 0 થઈ જાય અને નિપજની અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર અચળ થઈ જાય એટલે એની જગ્યાએ આપણે કેસી લખી શકીએ. તો આ બંને વેલ્યુ હવે આપણે નંશ ઇક્વેશનમાં મૂકીએ તો E cell is equal to E standard cell minus 0.059 log of નિપજ ભાગ્યા પ્રક્રિયકની કોન્સન્ટ્રેશન લઈએ તો E cell is equal to 1.10 minus 0.059 by 2 log of Kc. So 1.10 minus 0.0295 log of Kc. અહીંયા E cell તો 0 થઈ જશે તો સાદરૂપ આપવાથી આપણને log of Kc મળશે કંઈક ને કંઈક અને ત્યારબાદ Kc શોધવા માટે એન્ટી log of જે પણ આપણી વેલ્યુ મેળવી લઈ શકાશે.